હવે આપણે આ મેમન મશીનની અંદર શું તકલીફ છે તમારે કહો? મારે મશીનની અંદર તકલીફ એવી છે કે મશીન ચાલુ કમ્પ્લીટ થાય છે, પણ ચાલુ કર્યા પછી મોબાઈલ ને અડે છે, ધમાડા ચાલુ રહે છે, ધમાડાનું સોલ્યુશન નથી આવતું. હા, ધમાડાનું સોલ્યુશન આવતું નથી. કારીગર મથ્યા? કારીગર તો ઘણાય મથી ગયા, કોઈ એનું રિઝલ્ટ આવતું નથી. ખર્ચો ઘણો કર્યો. હા, ખર્ચો કર્યો તમે, સપ્લાન બ્રાસ બધું નવું નાખ્યું. તકલીફ ની છે. અને તમે કયા ગામના? મારું ગામ વડપગ, તાલુકો પાભર, જિલ્લો વાવથરા. આપણો વિડીયો તમે જોયા એટલે મેં તમારા ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોઈને તમને ફોન કરેલ છે. મને તમારું કામ પસંદ આવ્યું એના માટે તમને બોલાયા. ના, બરાબર રેડી. સારું, હવે આ મશીન ની અંદર આપણે હાલ ચાલુ કરવું છે કે એટલો ધમાડો કરે છે, અને પછી ઈ પણ રિપેરિંગ કરીને આપણે વિડીયોમાં બતાવશું કે ભાઈ આ મશીન ની અંદર આટલો ફોલ્ટ હતો, અને કોઈ બી ખેડૂત છે ને તો એમને થોડા ઘણું કામ ફાવતું હોય તો પણ ઈ પણ જાતેથી કામ કરી કે આપણે ખેડૂતના છોકરા છો, તમે એ ખેડૂતના છોકરા છો, એટલે કોઈને કઈ ખોટા ઓલું ના કરવરાય. એટલે એના માટે આપણે મસ્ત શું ફોલ્ટ થઈ ફોલ્ટ પણ બતાવશે, અને હાલ તમને મશીન અમે ચાલુ કરીને બતાવો કેટલો ધમાડો કરે છે. રેડી? જો મિત્રો, અને આ ક્રેમ્પ સાપની અંદર આ ઠોકર જે આવે ને આરિયા કપીજી છે આખી, એટલે આમ તો જો ક્રેમ્પ સાપ અસલ કમ્પ્લીટ ક્લિયર છે, એટલે કોઈ આપણે ધણીને કંઈ ખર્ચો કરાવવાની જરૂર નથી. કારણ કે અમુક કારીગરો તો શું કરતા હોય, ખુશી ગાલવાનું હોય, એને શું હોય કે એના બાનું કોઈ જાતું નથી હોતું. આ તમને કહી ગયું કે આ ખર્ચો ખોટો કોઈ ખેડૂતને ખર્ચો ના કરાવો. ભણતું હોય એટલું જાતે કરી નાખવાનું. હવે આ રી આપણે છે ને, હવે આ રી 60-70 રૂપિયા કે 80 રૂપિયા કદાચ લેશે, બરાબર. પણ આ રી આ વસ્તુ આપણે નવી નાખશે એટલે કમ્પ્લીટ ક્લિયર થયા છે. ક્રેમ્પ સાપની અંદર જો બીજો કોઈ ફોલ્ટ નથી, આ કમ્પ્લીટ ક્લિયર છે. અને આ મશીન આખું ખોલેલ છે, ધમાડા કરતું હતું. અને બ્રાસની અંદર એ ભાઈ નવા નાખ્યા છે પણ થોડાક બગાડ્યા છે, એટલે એને એમ સેટિંગ તો લગભગ કરશે પણ. અને આ બધું ખોલીને મેલ્યું છે હાલ, અને કમ્પ્લીટ કરીને ક્લિયર કરી અને ધણી ખુશ થાય એવી ટાઈપનું કામ કરીને આવવાનું છે. એટલે ગા કે ધણીને એમ થાય કે ના કારીગર મચ્યો, પણ અને આપણને બધા ફોલ્ટ વાળા જ મળે છે, કોઈ ફોલ્ટ વગર મશીન કોઈ મળતા નથી. ફોલ્ટ વગર નહીં મળતા. છેલ્લા એન્ડમાં આપણને માણસો બોલાવે કે તમે હવે આવો, હવે રમેશજી તમારું કામ છે, હવે બીજાનું કામ નથી. સારું, હાડો વાંધો નહીં, રમેશજી બોલો. જો મિત્રો, અમે આ આખું મશીન કમ્પ્લીટ ક્લિયર ખોલી નાખ્યું છે, અને જો ઓલી બધું ફેલ થઈ ગયેલું હતું એને પણ વસ્તુ લાવી છે, અને લાવીને નાખ્યું છે. અને હવે બાકી રાખ્યું નથી, થોડુંક ક્રેન્કની અંદર થોડીક ઘીસી હતી, પણ પટ્ટી મારીને કમ્પ્લીટ ક્લિયર કરી નાખી છે. અને આખું બધું ક્રેમ્પ સાપ બધું ટોટલ ખોલી નાખ્યું છે. અને મશીનમાં તકલીફ ઘણી હતી, એટલે હવે તકલીફ પણ નીકળી ગઈ છે. અને અમારે વાળો મહેમાનો પણ બેઠા હતા. મશીનની અંદર તકલીફ કેટલી વધારે હતી ને, વધારે તકલીફ. કારીગર આવતા પણ એમને સપલા ક્રેન્કની અંદર લીટીઓ પડેલી હતી, પણ એમને સપલા સડાઈ ગયા બ્રાસ, એટલે કોઈ ચાલતા નતા. આ નવે નવ છે, આ જોઈ લો, આ ખાલી આ નવે નવ પેટી છે, હાવ ફેલ કરી નાખ્યા છે. કેમ કે લીટીઓ પડેલી હતી, એટલે ભાઈ કંઈ સર્વિસ કર્યો નહીં. અને આપણે જો આ પટ્ટી મારી અને કમ્પ્લીટ ક્લિયર કર્યો છે. અને હવે નવા ફેરદરના બ્રાસ એ પડ્યા છે, ચડાવવાના જ છે. પણ અમુક કારીગરો આવું કરતા હોય છે, એટલે કારીગરોને કે ખાસ ધ્યાન રાખો, ખેડૂતને કોઈને હેરાન ના કરવો, પૂરેપૂરું કામ કરીને આલવું, એટલે ખેડૂત પણ ખુશ રહે. અને આ હવે 8 કેટલાના લાયા છે? 850. આ 850 ના લાયા. આ ફેલ થઈ ગયા છે ખાલી એક દાડામાં. તો હવે આ ફેરદરનો ભાઈને તો ખર્ચો કરવાનો જ થયો, એટલે એના કરતાં વ્યવસ્થિત રીતે કામ કરીને આલો ને તો ખેડૂત હેરાન ના થાય, અને ખેડૂતનું પણ ધન છે બળતું હોય પણ બળે નહીં એમ. એટલે આવી રીતનું કામ નથી કરતા. અને આપણો આ બધું કમ્પ્લીટ એને મારો વિડીયો જોઈને આપણને બોલાયા છે. અને હવે આપણે આ કમ્પ્લીટ ક્લિયર કામ કરીને ભાઈને આલો, પાછળનો વિડીયો બનાવવા છે બીજો, એ પણ તમે જોજો.
હવે ચાલુ કરો. હવે જો અમારું મશીન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે બરાબર. અને હવે આપણે ચાલુ કરવાનું છે. જો હવે મશીન કઈ રીતે ચાલુ થાય છે. ચાલુ છે તો મશીન ચાલુ થતું જ નતું. ચાલુ નતું થતું તો હેરાન કરતું તમારા કાઢતું. તો હવે આપણે મશીન કમ્પ્લીટ ફિટિંગ. રમેશભાઈ આવી ગયા છે ખાણોદર થી, વડપગ આવી ગયા છે શરવણદેની. હવે જો ખાલી ઈશારે ખાલી તમારો ગાતું હતું અને હાલ પછી તમારો રીત કાંઈ નહીં. મશીન કમ્પ્લીટ ક્લિયર ચાલુ થઈ ગયું અને માણસ પણ ખુશ. માણસને પૂછી દો કે ભાઈ આ મશીન તમારો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું ક્યાં થઈ ગયું. રોજ માણસ હા આપણે બોલ્યા હા ટકા મેળ ના આવે પણ ખુદ ગરધણી કહેવા દો કે આપણું મશીન જાણી અમારું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે. જો આ મિત્રો આ મશીન કમ્પ્લીટ ધમાડા કરતો હતો. આપણે આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું. અને જો અત્યારે હાલ આ કમ્પ્લીટ મશીન ચાલુ છે. જો આપણું પાણી આવેલું છે ને આ છે ખુદ મશીનના માલિક છે. અને આ ભરતભાઈ છે મારે ખાસ મિત્ર છે અને પોતે પણ મશીને આવ્યા છે મારી મુલાકાત માટે. મને કે રમેશભાઈ આવ્યા છે લાવો મળવા માટે ન. અને અમે આ મશીન બધું કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યું છે અને કમ્પ્લીટ ચાલુ કર્યું છે. જોઈ લો તમારા કે તમારા જેવું કશું કોઈ પણ કાઢતું નથી અને કમ્પ્લીટ ક્લિયર મશીન પણ એકદમ સલમ ચાલે છે. અને મશીન પેલું કમ્પ્લીટ હેડતું નહોતું અને અત્યારે જો એકદમ સલમ મશીન ચાલે છે. અને આ ખુદ માલિક છે. માલિકને શું થતું તમારા મશીનની તકલીફ થાય ધમાડા અને ચાલુ થવામાં તકલીફ થાય. ચાલુ અત્યારે કઈ રીતે ચાલુ થયું? અત્યારે તો એક જ હેન્ડલ. મશીન ચાલુ થયું. ખરેખર રમેશભાઈને ગમે કંઈ કામકાજ હોય તો મશીન વિશે તો અહીંયા જ બોલાવે. જોરદાર કારીગર છે અને ખરેખર મસ્ત એમ. જો પહેલાં હેડતું હતું એના કરતાં અત્યારે સિચ્યુએશન સારી છે અને બેસ્ટ મશીન ચાલે વિચારે. હા અત્યારે હાલ જો આ લાઈન ઉપર ચાલેલું છે. પાણી કમ્પ્લીટ બરોબર છે જે તમારા જેવી જાત જ નથી. મશીન કમ્પ્લીટ ક્લિયર એકદમ ઇઝી ચાલેલું છે. અને આવું રીતનું કામ અમુક કારીગરો કરીને આવે છે વેઠવાળીને. એટલે કોઈ ખોટા ખેડૂતોને હેરાન કરે અને આવું રીતનું કામ ના કરાય ને આ બધું આ પાણી પણ કમ્પ્લીટ ચાલુ છે.